જય માતાજી મિત્રો, જય વિહોતમાં. તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને જો મિત્રો નાની ઉંમરમાં સફેદ વાળ આવવાની સમસ્યા બહુ રહેતી હોય, 20 થી કે 18 વર્ષની ઉંમર થાય અને સફેદ વાળ આવી જતા હોય, તો એનું કારણ છે કે માથામાં રહેલી ગરમી અને અત્યારના ખાનપાનના કારણે નાની ઉંમરમાં સફેદ વાળ આવી જતા હોય છે. કે 40-45 વર્ષની ઉંમર થાય એટલે માનીએ છે કે સફેદ વાળ તો આવે, પણ નાની ઉંમરના બાળકોને જો સફેદ વાળ આવી જતા હોય અને એ લોકો અત્યારથી જ ઉંમર નાની છે, અત્યારથી જો બહારને ડાઈ લાઈન નાખે અને કાળા વાળ કરી દે છે, તો એનાથી એ લોકોને ઘણું નુકસાન થાય છે. જેમ કે માથામાં સોજો આવી જવો, ઢીમા પડી જવા, આંખોએ સોજો આવી, માથાની ચોપડીમાં બળતરા થવી. તો આવી અવનવી તકલીફો જે તમે બજારને ડાઈ લાઈન નાખો છો એનાથી તમને થતી હોય છે. પણ આજે હું તમારા માટે મસ્ત એવી ઘરે ડાઈ બનાવવાની છે એવો વિડીયો લઈને આવી છું કે 1 પણ રૂપિયાના ખર્ચા વગર આજે આપણે ઘરે ડાઈ બનાવવાની છે. અને એમાં બિલકુલ કેમિકલ નથી, બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે. આ ડાઈ તમે નાખશો ને તો તમારા સફેદ વાળ હંમેશાના માટે ગાયબ થઈ જશે અને તમને કંઈ પણ તકલીફ નહીં થાય. તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો કે એ ડાઈ આપણે કઈ વસ્તુથી બનાવવાની છે ને કેવી રીતે બનાવવાની છે, શેમાં બનાવવાની છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો અહીંયા આપણે સૌ પ્રથમ લોખંડની તવી લીધી છે. તમારી કાન તવી ના હોય તો તમે લોખંડની કઢાઈ પણ લઈ શકો છો. લોખંડની કઢાઈમાં આપણે બનાવવાનું કારણ શું છે કે આની અંદરમાં રહેલું આયરન હોય એ આપણી ડાયના આયરન મળે એટલે કુદરતી તરીકેથી તમારો કાળા વાળ થઈ જશે. તો આપણે અહીંયા લઈ લીધો છે ગેસ. જો તમારી કાન ગેસ ના હોય તો તમે ચૂલાનો ઇસ્તેમાલ કરી શકો છો. તો આપણે ગેસને ચાલુ કરી દેવાનું. તો તમારે ગેસને ધીમી આંચ ઉપર રાખવાનો છે. તો આપણે અહીંયા મૂકી દીધી છે લોડી. હવે એની અંદર શું નાખવાનું છે પહેલાં એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો અહીંયા આપણે લઈ લીધી છે હળદર. હળદર તો દરેકના ઘરમાં હોય છે. તો આપણે હળદરનો ઇસ્તેમાલ થોડાક માત્રામાં કરવાનો છે. જો તમારે સફેદ વાળ વધારે હોય ને તો તમે વધારે માત્રામાં પણ લઈ શકો છો. મારે અહીંયા આગળ છે એટલે મારે થોડીક જ બનાવવાની છે. તો અહીંયા હું આટલી અડધી ચમચી જેટલી હળદર લઈ લઉં છું ને આપણે તવીમાં નાખી દેવાની છે. હળદર થોડી ગરમ થાય એટલે એની અંદર કઈ બીજી વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો આપણે લોડી ગરમ થઈ ગઈ છે એટલે આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે અને આવી રીતે લોડીમાં હળદરને ફેરવી દેવાની છે. અને આની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં કે હળદર નાખવાથી તમારા કુદરતી તરીકેથી કાળા વાળ થશે. તો અહીંયા આપણે લઈ લીધી છે ચા પત્તી. તો તમારે 1 ચમચી ભરી અને ચા પત્તી નાખી દેવાની છે. જો તમારા વધારે સફેદ વાળ હોય તો તમે વધારે માત્રામાં પણ લઈ શકો છો. તો આપણે 1 ચમચી ભરીને ચા પત્તી નાખી છે. એ હળદર અને ચા પત્તીને આપણે બેને મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અને જ્યાં સુધી આ એકદમ કાળું કોલસા જેવું ન થાય ને ત્યાં સુધી આપણે એને બાળી લેવાનું છે. આ બંને એક મિક્સ થઈ જશે એટલે ચાનો કલર કુદરતી તરીકેથી કાળો થઈ જશે. એટલે તમારા સફેદ વાળ ગમે એવા હશે ને, જો તમે આનો ઇસ્તેમાલ કરશો ને તો જળ મૂળમાંથી તમારા સફેદ વાળ ગાયબ થઈ જશે ને કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે. આમાં બિલકુલ કેમિકલ નથી અને તમને માથામાં કંઈ નુકસાન પણ નહીં થાય. તો આપણે સરસ રીતે આજે આ હેર ડાઈ ઘરે બનાવવાની છે. તો આ બે વસ્તુને આવી રીતે મિક્સ કરી અને આને બાળી લેવાની છે. તો મિત્રો આપણે હળદરની જે ચા પત્તી નાખી તે સરસ રીતે બળવા માંડી છે અને જરી જરી કાચી લાગે છે એટલે આને પણ આપણે બાળી લેવાની છે. પણ તમારે એકદમ કાળું પલસા જેવું થાય ને ત્યાં સુધી બાળી લેવાની છે એટલે બેનો કલર એક મિશ્રણ થઈ જાય ને બેના ગુણ એકબીજા સાથે મળી જાય એવી રીતે આપણે આને બાળી લેવાની છે. તો અંદરથી ધુમાડા નીકળશે અને મસ્ત આપણી ડાય હવે એકદમ કાળી થઈ ગઈ છે. આપણે એને એકદમ પલસા જેવું થાય ને ત્યાં સુધી બાળી લઈશું. તમારે આવી રીતે ફેલાઈ દેવાનું એટલે બરવામાં ઝડપથી એ બળી શકશે. તો આપણે ગેસ કરી દઈશું બંધ અને એકદમ બળીને સરસ રીતે કોલસા જેવું થઈ ગયું છે. તમે જોઈ લો આવી રીતે હાથમાં ભગાઈ જાય ને એવું થઈ ગયું છે. હવે આને શું કરવાનું, જો તમારી કાન મિક્સર મશીન હોય તો એમાં પણ તમે પાવડર કરી શકો છો. મારી કાન મિક્સર મશીન નથી એટલે અમે લઈ લીધી છે અહીંયા વેલણ પાટલી. એની અંદર હું આ ડાઈને કાઢી લઈશ પાટલી પર આવી રીતે. તમારે પણ આને જો તમે મિક્સરમાં પીસો તો એકદમ મસ્ત બારીક એકદમ પાવડર બની જશે. આપણે લોડી પર પીસીને એનો પાવડર બનાવી દેવાનો છે. ગરમ થયેલી છે બરેલી એટલે પાવડર થવામાં આસાન રહેશે. એટલે આપણે એને લોડીથી કાઢી લેવાની છે અને સરસ રીતે આને આપણે આવી રીતે વેલણ પાટલીથી પીસી લેવાની છે. એકદમ તમારે ઝીણું કરી નાખવાનું છે આવી રીતે. એટલે મસ્ત પાવડર બની જાય ને એટલે આપણા માથામાં નાખીશું એટલે સરસ મજાનો એવો કાળો કલર આવશે કુદરતી તરીકેથી કે તમારા સફેદ વાળ 100 વર્ષ સુધી કાળાના કાળા જ રહેશે. તમને સફેદ વાળ બિલકુલ જોવા નહીં મળે. અને મસ્ત હેર ડાઈ બનીને આજે આપણે રેડી થઈ ગઈ છે. 1 પણ રૂપિયાના ખર્ચા વગર સરસ આપણે ડાઈ બનાવી છે.
તમે અઠવાડિયે 10 દિવસે બજારમાંથી 40-50 રૂપિયાની ડાઈ લાઈન નાખો અને સફેદ વાળ તમે છુપાવી દો છો, પણ એનાથી તમને ઘણી બધી તકલીફો થાય છે. જે તમે કાળા વાળ લાવવા માટે ડાઈ નાખો છો પણ દિવસે ને દિવસે તમારા વાળ ખરતા જાય ને માથામાં ટાલો પણ પડી જાય અને અવનવી તમને માથામાં તકલીફો થાય. પણ તમારે થોડીક મહેનત થશે, પણ આવી તો આપણે મસ્ત એને વેલણ પાટલી પર પીસી નાખ્યું છે. આવી રીતે તમારે કાચનો કટોરો લઈ લેવાનો અને એની અંદર લઈ લેવાનું છે. આ બે આપણે ગરમ કરીને સરસ પીસી નાખીશું, પણ આની અંદર હવે શું નાખીશું તો આપણી હેર ડાય બનીને તૈયાર થઈ જશે. એકલી આપણે હળદર અને ચા પત્તી ગરમ કરીને પીસી છે, એનાથી હેર ડાય નહીં બને, પણ આની અંદર કઈ વસ્તુ નાખીશું ને તો જ સરસ મજાની હેર ડાય બનીને તૈયાર થઈ જશે. તો તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને ખબર પડશે કે આપણે હેર ડાય કેવી રીતે બનાવવાની છે. જોઈ લો મસ્ત આપણે એવી પીસી લીધી છે અને એનો કલર પણ એકદમ કાળો આવી ગયો છે. પણ આની અંદર આપણે હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં અને વિડીયોમાં કહી દઉં. તો અહીંયા ભાઈ આપણે લઈ લીધું છે દૂધીનું તેલ. આ દૂધીનું તેલ તમને બજારમાં કે ટોરમાં મળી જાય છે. દૂધીના તેલમાં એટલું બધું પ્રોટીન ઠંડક છે કે તમારા માથામાં જો ગરમી હશે ને એના કારણે જો તમારા સફેદ વાળ આવતા હશે ને તો પણ અટકી જશે. અને બીજું કે આપણે ચા પત્તી અને લઈ લીધી છે, આપણે જે હળદર લીધી હતી એને ગરમ કરી હતી, એનામાં પણ એવા બધા તત્વો છે, એટલા બધા ગુણ છે કે તમારા જે સફેદ વાળ હશે ને એને કુદરતી તરીકેથી કાળા કરી નાખશે. તો આપણે હવે નાખી દેવાનું છે આની અંદર દૂધીનું તેલ. મસ્ત દૂધીનું તેલ નાખશું અને આ ડાય જો તમે તમારા માથામાં નાખશો ને તો તમને એટલું બધું ઠંડક મળશે અને સફેદ વાળ તો હંમેશાના માટે ગાયબ થઈ જશે. તો સરસ મજાની આપણે હેર ડાય ઘરે જ બનીને રેડી થઈ ગઈ છે. અને આને તમારે કેટલી વાર નાખવાનું છે, કેટલા કલાક રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં. તો આપણે દૂધીનું તેલ આની અંદર મિક્સ કરી નાખ્યું છે તો એટલો સરસ એનો સુગંધ પણ એટલી સારી આવે છે અને એનો કલર પણ એટલો કાળો થઈ ગયો છે. હું તમને બતાવી દઉં. જોઈ લો એકદમ કાળું, જો તમે બજારમાંથી ડાય લાયા હોય ને એવી સરસ તમારી આજે આપણે હેર ડાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો આની અંદર હજુ એક વસ્તુ નાખવાની છે કે એના કારણે એ તમે નાખશો ને તો તમારા વાળમાં જો માથામાં ટાલ હશે ને તો અહીંયા પણ વાળ આવી જશે ને એકદમ સિલ્કી શાઇની ને ચમકદાર તમારા વાળ થઈ જશે ને સુંદરતા તમારા વાળના આપશે. એ વસ્તુ કોની અંદર હજુ નાખવાની છે પણ વિડીયોમાં તમે બન્યા રહો તો જ તમને ખબર પડશે. તો આપણે દૂધીનું તેલ નાખી અને જે આપણે ચા પત્તી અને હળદરમાં મિક્સ કરી દીધું છે એટલે ત્રણેયના ગુણ એક થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લીધું છે. પણ આની અંદર હજુ એક વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. હવે આની અંદર નાખવાનું છે આપણે લઈ લીધું છે એલોવેરા જેલ. જો તમારી ઘરે એલોવેરા જેલ ના હોય તો તમે કુંવર પાટું પણ નાખી શકો છો. તો અહીંયા આપણે થોડુંક છે એટલે એલોવેરા જેલને આપણે કાપી નાખી દીધી. આટલાક માત્રામાં આપણે એલોવેરા સરસ નાખી દીધી છે અને ફરીથી એને મિક્સ કરી દેવાનું છે કે આનાથી તમારા વાળની સુંદરતા પણ વધી જશે એલોવેરા જેલથી. અને આનો તારે થાય ને તો તમારે 15 દિવસમાં 2 વાર અને મહિનામાં તમારે 4 વાર આનો નાખવાની છે. આનો નાખવાથી તમારા વાળમાં તમે નાખશો તો તમને માથામાં કશું જ નુકસાન નહીં થાય અને કુદરતી તરીકેથી તમારા કાળા વાળ સફેદ વાળ છે એ ગાયબ થઈ જશે. કાળા વાળ જડ મૂળમાંથી તમારા આવવાના ચાલુ થઈ જશે. અને આનો તમારે નાખવાનું થાય તો આવી રીતે તમારે આ હેર ડાય બનાવી અને તમારે નાખવાની છે. તમે બજારની ડાયને ભૂલી જશો અને તમારા પૈસા અત્યાર સુધી બરબાદ થયા હશે ને પણ તમારા બચી જશે. આ ડાય નાખશો ને એટલી સરસ સુગંધ આવશે કે તમને આજુબાજુવાળો પૂછશે કે તે એવી તો કઈ ડાય નાખી છે તો આટલી સરસ સુગંધ આવે છે. તો તમારા કુદરતી તરીકેથી કાળા વાળ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં અને બાય બાય.